અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના એક યુવાને પગપાળા ચાલીને દ્વારકા જવા નીકળ્યું હતું। રાજુલાના સમરિયા ગામનો યુવાન વિરાટ ગુજરિયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરી। ત્યાં યુવાને લાલો મૂવી જોઈને પ્રેરણા મળી હતી કે જેથી સમરિયા ગામથી દ્વારકા ખાતે દ્વારકાધીશના ચરણે કુલ 370 કિલોમીટર ચાલીને જવાનો સંકલ્પ કર્યો છે। કહેવાય છે કે ક્યારે એવું જીવનમાં પળો આવે છે ત્યારે માણસ હારી જાય છે, પરંતુ અહીં એક યુવાને જેને લાલો મૂવી જોઈને પ્રેરણા મળે છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા સમડિયા ગામનો યુવાન વિરાટ ગુજરિયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી હતી। સમડિયા ગામનો આ યુવાન હંમેશા સેવા કાર્યમાં આગળ હોય છે। થોડા દિવસ પહેલા જ ગુજરાતી મૂવી લાલો રિલીઝ થયું હતું। આ મૂવીમાં શ્રુત ગોસ્વામી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું। લાલો મૂવી જોઈને અનેક લોકોએ પ્રેરણા લીધી હતી। ત્યારે રાજુલાના સમડિયા ગામના યુવાન વિરાટ ગુજરિયાએ લાલો મૂવી જોયા બાદ તેની જિંદગીમાં પરિવર્તન આવ્યું હતું। આ યુવાન જિંદગીથી હારી ગયો હતો, જ્યારે લાલો મૂવી જોઈને યુવાને નવી જિંદગીની શરૂઆત કરવામાં આવી હતી। નવી જિંદગીની શરૂઆત શરૂ કરવામાં આવી હતી, જે બાદ વિરાટ ગુજરિયા નામના યુવાને તેમના વતન સમડિયાથી દ્વારકા સુધી ખુલ્લા પગે ચાલીને જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। ત્યારે ગત સમય શાંતિ યુવાને તેમના વતન સમડિયાથી ચાલી નીકળ્યો હતો, પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો। ત્યારે પગપાળા યાત્રાના પ્રારંભ દરમિયાન યુવાનના પરિવારજનો, ગ્રામજનો, આગેવાનો, સંતો, મહંતો સહિત લોકોએ યુવાન વિરાટનું ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું। રાજુલા ખાતે પહોંચતા યુવાનનું આગેવાનોએ સ્વાગત સન્માન કર્યું હતું। આ યુવાન ચાલીને જવાનો રૂટ પ્રથમ રાજુલાથી ઉના, ઓડીનાર, સોમનાથ ખાતે દર્શન કરી ત્યારબાદ ગેડ પંથક માધુપુર થઈ પોરબંદર અને ત્યારથી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચશે। કુલ 370 કિલોમીટર સુધી પગપાળા યાત્રા પૂર્ણ કરશે। જેકેસિંહ ગુજરાતી સાથે ધર્મેશ મહેતા, રાજુલા। ગુજરિયા વિરાટ છે। હું ઘણા ટાઈમથી એક સોશિયલ વર્કર છું, પણ ક્યાંક સમય સંજોગે મને ક્યાંક હારી દીધો તો હું ક્યાંક હારી ગયો તો, તૂટી ગયો તો એમ ક્યાંક સમાજમાં મારી એક કદાચ હું બહુ હારી ગયો તો, મતલબ એના કોઈ શબ્દો નથી, પણ ખાસ એક જીવનની અંદર અત્યારે આપણે જીવનમાં એક અત્યારે તમે હાલ ચાલી રહ્યું છે લાલો મૂવી, જે મૂવીની અંદર એવી ઘણી બધી કડીઓ છે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવે છે કે અંત સુધી તમારે કઈ રીતે લડવું, કઈ રીતે તમારા જીવનમાં તમારે ખૂબ જ આગળ જવું છે। એ ખાસ એક સહકારરૂપી એક મૂવી આપણા માટે કહી શકે કે વર્ષો પછી એક એવું મૂવી આવ્યું છે જે આપણા ધર્મને અને આપણા એક એવી સારી પ્રેરણા એક આપણા સૌરાષ્ટ્રના પટ્ટામાં, પણ ખાસ એક આ પટ્ટામાં નીકળવા પાછળનું એક જ કારણ કે આપણે હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવો હોય તો સૌથી પહેલાં આપણે ગાય માતાને બચાવવી જોઈએ, જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણે સીધું કીધું છે કે તમે તમારા કર્મ છે એવું તમને ફળ મળશે। બસ એ જ એક ઉદ્દેશ્ય છે ને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલીને જવાનો એક જ મારો હેતુ છે, ન કોઈ ફેમસ થવાનો, કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે, તો એ દ્વારકાધીશના આદેશ ઉપર આપણે ચાલીને આપણા ધર્મના કામ કરીએ અને હર હંમેશ ભગવાન દ્વારકાધીશના આદેશ અનુસાર કામ કરીએ। એટલા માટે કે ખાસ તમે લોકો એકવાર જરૂર આ લાલો મૂવી આવ્યું છે આપણે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક જીવન પરિવર્તન કરવા માટે, તો બધા લોકો સાથ સહકારથી જોડાવ અને ખૂબ જ લાગણીથી જોડાવ। ભગવાન દ્વારકાધીશના શરણોમાં હું ભગવાન ઉગાડા પગે જાઉં છું। ભગવાન દ્વારકાધીશના કે જ્યારે મેં ભગવાન મને મળ્યા ત્યારે મેં કીધું હતું કે ઉઘાડા તમારી કાસ્ટમાંથી કે તમે દુનિયાને એક એવું ઘરેણું એવું ફિલ્મ આપ્યું છે કે જેનાથી ઘણું બધું શીખવા મળે છે। અત્યારની યુવા પેઢી જે યુગમાં આગળ જઈ રહી છે, કોઈ પણ પોઝિટિવ નેગેટિવ એટલે ખાસ કે પોઝિટિવ વ્યૂ માટે આવે છે, અને એક મૂવીનું એક માધ્યમ એક જ છે કે સારા માર્ગ ઉપર ચાલો, કે કર્મ